આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી. સતત 9મી વખત વ્યાજદરને યથાવત રાખ્યા. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વકફ સુધારા ખરડો 2024 રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ, પ્રધાનમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તેમજ વિદેશમંત્રી સહિતના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ ગ્રહણ કરશે અને ઓલિમ્પિક કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી. નીરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. સમાચાર વિગતવાર. ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વેલિંગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ સિન્ડી કેરો, કેન્દ્રીય રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન, લોકસભાના સાંસદ જુગલ કિશોર શર્મા અને સુમિત્રા સેન ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે કેટલાક મહત્વના પગલાં લીધા છે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના 2 દિવસીય પ્રવાસે વેલિંગ્ટન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ, પ્રધાનમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તેમજ વિદેશમંત્રી સહિતના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વકફ સુધારા ખરડો 2024 રજૂ કરવા જઈ રહ્યા છે. આ ખરડાનો હેતુ રાજ્ય વકફ બોર્ડની સત્તાઓ અને કામગીરી, વકફ મિલકતોની નોંધણી તેમજ સર્વેક્ષણ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે આ ખરડાને કારણે જેમને સીધી અસર થવાની છે, સરકારે તેમની સાથે વાટાઘાટો કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્રએ સર્વદળીય બેઠક બોલાવી કાયદા પર વિપક્ષના સૂચનો લેવા જોઈતા હતા. સંસદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ કુમાર રાયે જણાવ્યું કે તેમનો પક્ષ આ ખરડાનો વિરોધ કરશે. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ખરડાને વધુ તપાસ અને વધુ ભલામણો માટે સ્થાયી સમિતિને મોકલવાની માંગ કરી હતી. બીજી તરફ ભાજપે ભારપૂર્વક જણાવ્યું છે કે વંચિત રહી ગયેલા લઘુમતીઓને ન્યાય આપવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. ભાજપ સાંસદ સંજય જયસ્વાલે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ વકફ બોર્ડ કાયદા દ્વારા ગરીબ લઘુમતીઓને હેરાન કરવાની છૂટ આપી છે. ભારતીય રિઝર્વ બેન્કે આજે સતત 9મી વખત વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ એમપીસીએ રેપો રેટને 6.5% દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મે 2022થી સતત 6 વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિનાથી વ્યાજ દર વધારા પર વિરામ મૂકવામાં આવ્યો હતો. ફુગાવો વૃદ્ધિને ટેકો આપવાના લક્ષ્યાંકને અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવા બેઠકમાં 6માંથી 4 સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણાકીય નીતિ સમિતિની બેઠક 6, 7 અને 8 ઓગસ્ટના રોજ મળી હતી. આગામી એમપીસી બેઠક 7થી 9 ઓક્ટોબર 2024ના રોજ યોજાશે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિરોધ પક્ષોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને નામંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેઓ પોતે વિનેશ ફોગાટના ગેરલાયક ઠરાવવાના કારણે દુઃખી છે અને આ મુદ્દે રાજકારણ કરવું એ કુસ્તીબાજનું અપમાન છે. અધ્યક્ષે ઉમેર્યું કે હરિયાણા સરકારે પહેલેથી જ જાહેરાત કરી છે કે વિનેશ ફોગાટને મેડલ વિજેતાની જેમ તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવશે. ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ વિપક્ષના વર્તનની નિંદા કરી હતી. ડુંગળી અને બટાટાના ભાવના વધારાને લઈને વિપક્ષી દળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર બાંયધરી આપવાની પણ માંગણી કરી હતી. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સહિતના અન્ય લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જલ જીવન મિશન હેઠળ સરકારે દેશભરના 77% વધુ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે આ યોજના 2019માં શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 15 કરોડ પરિવારોને નળના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે. શ્રી પાટીલે જણાવ્યું હતું કે એક અભ્યાસ મુજબ ઘરોને પૂરા પાડવામાં આવતા સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણીથી રોગને દૂર કરીને 8 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. બાંગ્લાદેશમાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે. સૈન્ય પ્રમુખ જનરલ વકારુઝ્ઝમાને ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી 3 થી 4 દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા તેમને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડક પગલાં લેવાશે. દરમિયાન સરહદ સલામત BSFના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ આજે ત્રિપુરામાં 856 કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે. ભારતના એકમાત્ર પુરુષ કુસ્તીબાજ અમન સૈરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુસ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટે 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધા માટે મેદાનમાં ઉતરશે. વેઇટલિફ્ટર S મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોગ્રામ ફાઇનલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા. સ્પર્ધાના બીજા રાઉન્ડના અંતે ચાનુ 199 કિલોગ્રામનું વજન ઉઠાવી શક્યા. 2020માં એશિયન ચેમ્પિયનશિપમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 205 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તી માટે 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાના કારણે ગેરલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયાએ તહેરાનમાં હમાસ નેતા ઇસ્માઇલ હાનિયની હત્યાને વખોડી કાઢતા તેણે ઈરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટનાના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાતા સાઉદી અરેબિયાએ પહેલીવાર આવી પ્રતિક્રિયા આપી છે. સાઉદીના નાયબ વિદેશ મંત્રી વાલિદ અલ ખુરાઈજીએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના 57માં રાષ્ટ્રીય ઇસ્લામિક સહકાર સંગઠનની બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે સાઉદી અરેબિયાના રાજ્યોના સાર્વભૌમત્વના ઉલ્લંઘન અથવા કોઈપણ દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપના અસ્વીકાર પર ભાર મૂક્યો હતો. ગામ્બિયાના વિદેશમંત્રી મામાદો ટંગારાએ હાનિયાની હત્યા અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પ્રાદેશિક સંઘર્ષ વધવાની ચેતવણી ઉચ્ચારી હતી. તો બીજી તરફ તર્કીએ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ICJમાં ઇઝરાયેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહાર સંદર્ભે અરજી કરી છે. આ કેસમાં ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીને લગતો કેસ પણ સામેલ છે. જોકે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ મામલે હજી કોઈ સુનાવણી હાથ ધરી નથી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે શ્રીનગરના શેરે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર SKICC ખાતે આયોજિત ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે જણાવ્યું હતું કે COVID-19ના રોગચાળા પછી ભારતમાં સ્થાનિક પર્યટનમાં તેજી જોવા મળી રહી છે અને પ્રવાસીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા પર્યટન ઉદ્યોગોને પોતાનો વિકાસ કરવાની જરૂર છે. શ્રી શેખાવતે રોગચાળાના અંત પછી પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યામાં 15%થી વધુનો વધારો નોંધાયો છે એમ કહ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય રિઝર્વ બેન્કે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી. સતત 9મી વખત વ્યાજદરને યથાવત રાખ્યા. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વકફ સુધારા ખરડો 2024 રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ, પ્રધાનમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી સહિતના નેતાઓ સાથે આજે દ્વિપક્ષીય બેઠક કરશે. બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ ગ્રહણ કરશે અને ઓલિમ્પિકની કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગટની નિવૃત્તિની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.